હોહાપણ મચી હતી કારણ કે બહારના રાજ્યમાંથી બાસ્કેટબોલ ટુર્નામેન્ટ રમવા આવેલા વિદ્યાર્થીઓ જે પાર્ટી કરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા અને એ પછી જબરજસ્ત હોબાળો મચ્યો હતો। ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા એ ચીમકી પણ આપવામાં આવી કે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે, કડક પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી હું ભૂખ હડતાલ કરીશ। પણ આ ભૂખ હડતાલના નામે NSUIના કાર્યકર્તાઓ સાથે તેઓ પહોંચ્યા અને કાર્યકર્તાઓ જાણે કે ફાટીને ધુમાડે ગયા હોય એ રીતે આખી યુનિવર્સિટીને બાનમાં લીધી હતી, અરાજકતા સર્જી હતી ત્યાં સુધી કે कुलपति અને અધિકારીઓ સાથે ધક્કાધુક્કી અને એની સાથે સાથે મારામારી પણ કરી હતી, હાથાપાઈ પર પણ ઉતરી આવ્યા હતા અને આખી યુનિવર્સિટીને માથે લીધી હતી, વાતાવરણ ડોળી નાખ્યું હતું, અરાજકતા સર્જી દીધી હતી। उत्तर गुजरात यूनिवर्सिटी दारू महफिल बाबते पाटण कोंग्रेसना धारासभ्य તેમજ સિક્કુના પૂર્વ ધારાસભ્ય સહિત જે NSUIના કાર્યકર્તાઓ છે ત્યારે મોટી સંખ્યાની અંદર દ્રશ્યો બતાવવા માંગીશ કે પોતે યુનિવર્સિટી કમ્પાઉન્ડની અંદર ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે। કહી શકાય કે જે રીતે ઘટનાને 7-7 દિવસ વીત્યા તેમ છતાં કોઈ પણ જાતની જવાબદારો સામે યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી ન કરતા અંતે આજે કોંગ્રેસના ધારાસભ્ય જે છે કિરીટ પટેલ તે પોતે ભૂખ હડતાલ ઉપર જોડાયા છે અને તેમની સાથે સંબંધની અંદર સિક્કુના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર અત્યારે ભૂખ હડતાલ ઉપર જોડાયા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે યુનિવર્સિટી પટાંગણ છે ત્યાં આગળ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અત્યારે ભૂખ હડતાલની અંદર જોડાયા છે। એટલે કહી શકાય કે જે રીતે યુનિવર્સિટીની અંદર અવારનવાર જે રીતે વિદ્યાર્થીઓ તલવાર સાથે પૂછી આવે છે તો ક્યાંક દારૂની મહેફિલો માંગતી હોય છે, તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા આપણે શ્રી પટેલ સાથે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું કે યુનિવર્સિટીની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી। એના કરતા પણ વધુ જે રીતે યુનિવર્સિટી અંદર ખુલ્લેઆમ દાદાગીરી ચાલી રહી છે, ખુલ્લેઆમ લોકો તલવારો લઈ અને યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ આગળ આવી જાય અને યુનિવર્સિટીની અંદરથી દારૂની મહેફિલો થતી હોય અને કુલપતિ કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવે, આરોપી પકડેલા હોવા છતાં પણ 151 કરીને છોડી મૂકવામાં આવે। આ બાબત શિક્ષણ ગામની અંદર ચલાવી ના લેવાય અને એના લીધે યુનિવર્સિટીનું નામ બદનામ થાય છે અને એના લીધે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મોટો અન્યાય થઈ રહ્યો છે। લોકો એડમિશન લેવા યુનિવર્સિટીમાં તૈયાર નથી એટલે ફરીથી યુનિવર્સિટીનું નામ રોશન થાય એના માટે અમે આ કાર્યક્રમ કર્યો છે। જો આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે જલદ આંદોલન પણ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર જુદા જુદા તાલુકા અને જિલ્લા કક્ષાએ કરી। ખુલ્લેઆમ યુનિવર્સિટીની અંદરથી દારૂની પાર્ટી કરતા લોકો પકડાય છે, એના વિડીયો પર છે અને જે લોકો પકડાયા છે ખોટી હાઈકોર્ટના અધિકારીની ઓળખ આપે છે, જે પ્રોફેસર છે એના ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરે છે, પરંતુ એમના ઉપર કોઈ કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી। હું ડીએસપી અને કુલપતિને વિનંતી કરું છું કે જો એ લોકો તમારા માનીતા હોય તો તમારા બંગલામાં જઈ અને મને દારૂ પીવા શા માટે તમે યુનિવર્સિટીને બદનામ કરી રહ્યા છો। पहली बात तो